તો રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। આજે કમોસમી વરસાદની સંભાવના નહિવત છે। વરસાદી સિસ્ટમ નબળી પડતા ખેડૂતોને મોટી રાહત મળશે। માવઠાને પગલે પવન સાથે ઠંડીનો અનુભવ। લઘુત્તમ તાપમાનમાં 4 થી 5 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે। આગામી 24 કલાક સુધી ઠંડીનો ચમકારો અનુભવાશે। 5 માર્ચથી રાજ્યમાં ગરમી અનુભવાશે। તો આજે વરસાદી સિસ્ટમ નબળી પડતા હવામાન વિભાગ દ્વારા આજે 1 થી 3 માર્ચ સુધી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી, જેને લઈને આજે નહિવત આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મોટાભાગે આજે વરસાદ નહીં પડે, પરંતુ જે ઠંડીમાં વધારો અચાનક થયો છે તે 24 કલાક અનુભવાશે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા દિવ્યા ચૌહાણ જોડાઈ ગયા છે। દિવ્યા, વાતાવરણમાં 1 થી 3 સુધી હવામાન વિભાગ દ્વારા અને નિષ્ણાંત દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી હતી કે વિવિધ જગ્યાએ વરસાદ પડશે। ગઈકાલે ઘણી જગ્યાએ કરા પણ પડ્યા છે, કમોસમી માવઠું પણ જોવા મળ્યું છે, ખેડૂતોની હાલત પણ દયનીય બની છે, પાકોને પણ નુકસાન થયું છે। શું છે વધુ અપડેટ? ગાયત્રી, રાજ્યમાં છેલ્લા 2 દિવસથી કમોસમી વરસાદના કારણે ભારે નુકસાન થયું। 77 જેટલા ગામોમાં પાકોને નુકસાન થયું છે। સાથે જ 2 દિવસ બાદ હવે શહેરમાં તડકો તો નીકળ્યો છે, ઉઘાડ પણ નીકળ્યો છે, પરંતુ કમોસમી વરસાદનું સંકટ ઘટ્યું, પરંતુ જે નુકસાન છે તે જનતાથી લઈને ખેડૂતોએ વેઠવાનો વારો આવ્યો છે। જીરું, રાયડો, ઘઉં સહિતના પાકને માઠી આશા ખેડૂતોની હતી, પરંતુ તેના કરતાં માઠી અસર છે તે પાકને પણ પહોંચી છે। 2 દિવસ બાદ કમોસમી વરસાદનું સંકટ ઘટ્યું, પરંતુ આજનો દિવસ ઠંડીનો ચમકારો અનુભવાશે। અનેક વિસ્તારમાં પવનની ગતિ 15 થી 20 પ્રતિ કિલોમીટરની રહેવાની પણ સંભાવનાઓ છે તે દર્શાવવામાં આવી છે। સાથે જ દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં વધારે પવનની ગતિમાં વધારો થશે તેવી પણ સંભાવનાઓ દર્શાવવામાં આવી છે। એટલે કે 2 દિવસ સુધી કડકડતી ઠંડીનો અનુભવ કદાચ કરવો પડે તો કોઈ નવાઈ નથી। 2 દિવસ ઠંડીનો અનુભવ અને પવનની ગતિમાં જે વધારો થયો છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થઈ છે। રાજ્યમાં વરસાદનું સંકટ ઘટ્યું છે, પરંતુ ઠંડીનો ચમકારો અનુભવાશે। જી દિવ્યા, જોડાઈ સમગ્ર વિગતો આપવા બદલ આપનો આભાર। તો રાજ્યમાં જે રીતે વરસાદ સક્રિય થયો હતો, આજે નહિવત વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ જે ઠંડી છે તે 24 કલાક તેનો ચમકારો દેખાડશે તેવી પણ આગાહી વ્યક્ત કરાઈ છે।